વાપી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે ડુપ્લિકેટ પીએસઆઈની એલસીબી પોલીસ ટીમે કરી ધરપકડ। પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચન હેઠળ એલસીબી પોલીસ ટીમ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે તેમના બાતમીદારોને એક્ટિવ કરી જિલ્લામાં દારૂ ઘુસાડતા બુટલેગરોને ઝડપી પાડવા સક્રિય હતા। ત્યારે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ દયાતરને મળેલી બાતમીના આધારે વાપી ગીતાનગર ચોકડી આગળ એક ઈસમ પોલીસના વર્દીમાં દારૂની હેરાફેરી કરી રહ્યાનું જાણ થતાં જેની એલસીબી પોલીસ ટીમે તપાસ કરતા તે ઈસમ પોતાને અમદાવાદનો પીએસઆઈ કૃષ્ણરાજ ગોહિલ હોવાનું ઢોંગ કરી ખોટી ઓળખ બતાવી હોવાનું માલુમ પડતા જેની પાસેથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની બિયર વિસ્કીની બોટલો મળી આવી હતી, જેની કિંમત 7,185, એક મોબાઈલ ફોન સાથે 5,000 રૂપિયા રોકડા મળી કુલ મુદ્દામાલ 12,185નો મુદ્દામાલ કબજે કરી નકલી પીએસઆઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં એલસીબી પોલીસ ટીમને સફળતા મળી છે।